પરસોત્તમ માસ દરમિયાનમાં મહિલાઓ દ્વારા જે સત્સંગ તેમજ ભારે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોટડા સાંગાની મહિલાઓ આપણને વિગતવાર જણાવશે। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે અમારા સમસ્ત ગોપી મંડળ જે વર્ષોથી આ ખોડિયાર મંદિરે પુરુષોત્તમ ભગવાનની કાંઠા ગોરમાની સ્થાપના કરે છે, ગોવર્ધન ભગવાનની સ્થાપના કરી પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી આખો પવિત્ર માસ પૂર્ણ રીતે પૂજા કરી અને આજે યથાશક્તિ બધાએ અન્નકોટનો પ્રસાદ ભગવાનને ધર્યો અને પૂર્ણ ભાવથી પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું ઉજવણું અહીંયા થાય છે। અહીંયા બધાની માનતા પણ ફળે છે। માણા રાજકોટથી પણ આવે છે અહીં માનતા કરવા માટે, સોપારી લઈ જાય છે અને એટલી શ્રદ્ધા અને ભક્તિ અને એટલો સાચ છે। અને અહીંયા આપણે માતાજી ત્રાંબાકુંડી વાળા ખોડિયારમાંની આ પવિત્ર જગ્યાએ આજે ઘણા વર્ષોથી થાય છે પૂજન। આ એક મહિનો હાલે છે, તેમાં સવારના ટાઈમનો શું અને કેટલા વાગ્યા સુધી હાલે છે? સવારે 8:30 વાગ્યા સુધીમાં દરેક ગોપી આવી જાય, 10:30 સુધી પૂર્ણ ભાવથી પૂજન કરે છે, પૂજા કરે અને ભગવાનને કાલાવાલા કરે, ભજન કીર્તન રાસ ગરબા બધું કરે છે। પછી આમાં કઈ પ્રસાદી કઈ એવું કઈ રાખવામાં આવે છે કે નહીં? આ ગોપીને અમે કાયમ પૂજવા આવી, કાયમ બધા શ્રદ્ધાથી પ્રસાદી લઈ આવે, બધો પ્રસાદ ભેગો કરી બધી પ્રસાદી બે ગોર્ધનને ગોપી ગોરમાને ધરી અને બધાને અમે પ્રસાદ આપીએ છીએ। ઠંડુ પાય છે, ઠંડુ ખવડાવવામાં આવે છે, ગામમાંથી લઈને આ ગોપીઓને બધીઓને ઠંડુ પીવામાં આવે છે। કોટડા સાંગાની ત્રાંબાકુંડીના ખોડિયાર મંદિરે પરસોત્તમ માસમાં ભારે મહિલાઓ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। કોટડા સાંગાની સલીમ પતાણી અબતક।